તમિલનાડુમાં અંતે રાજકીય ડ્રામા બાદ હવે સુપરસ્ટાર વિજય ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે અને આજે તેમને શપથ પણ લીધા છે। પણ આજ શપથ ગ્રહણના કાર્યક્રમમાં એક ચર્ચિત ચહેરો એટલે કે રાહુલ ગાંધી પણ જોવા મળ્યા। ઘણા બધા લોકોના મનમાં અનેક એવા તર્ક વિતર્ક થયા કે રાહુલ ગાંધી અહીંયા શું કરી રહ્યા છે, આ સીએમ બનવા પાછળ રાહુલ ગાંધીનો કોઈ હાથ છે કે કેમ। આજે આજ તમિલનાડુના રાજકારણને સમજવાનો પ્રયત્ન કરવો છે કે કેમ હવે શપથ ગ્રહણના મંચ ઉપર રાહુલ ગાંધી અને સુપરસ્ટાર વિજય એક સાથે જોવા મળ્યા છે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ પણ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને આજે અંતે વિજયનું સપનું પણ પૂર્ણ થયું છે, કારણ કે તેમને પણ એક સપનું જોયું હતું કે તમિલનાડુના મુખ્યમંત્રી તેમને બનવું છે। ઘણા બધા રાજકીય વળાંકો આવ્યા હતા, જે આંકડો તેમની બહુમતીનો પહોંચવો જોઈએ આંકડો પહોંચતો નહોતો, પણ અંતે કોંગ્રેસે પણ તેમને સમર્થન જાહેર કર્યું। એ બાદ બીજા જે નાની નાની પાર્ટીઓ છે લોકો દ્વારા પણ તેમને સમર્થન આપવામાં આવ્યું અને અંતે તેમને બહુમતીનો આંકડો પાર કર્યો અને આજે તેઓ ત્યાંના મુખ્યમંત્રી બન્યા છે। હવે રાહુલ ગાંધી આ મંચ ઉપર કેમ જોવા મળ્યા એ વિષયને લઈને આખી રાજનીતિને સમજવાનો પ્રયત્ન કરીએ તો તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કોઈ પણ રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી। આ પછી કોંગ્રેસે અભિનેતામાંથી રાજકારણી બનેલા જે વિજયની પાર્ટી ટીવીકેને સમર્થન આપવાની જાહેરાત કરી। કેટલાક લોકોએ આ અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યું, પણ આ ખાસ આશ્ચર્યજનક નથી। આનું સૌથી મોટું કારણ છે કે રાહુલ ગાંધી અને વિજય વચ્ચેની 17 વર્ષ જૂની મિત્રતાનો સંબંધ છે। રાહુલ ગાંધી અને વિજય વચ્ચેનો આ સંબંધ એ સમયનો છે જ્યારે વિજય પોતાના સ્ટારડમના ઉંમરે ઊભા હતા, તો બીજી તરફ રાહુલ ગાંધીને રાજકારણમાં નવા માનવામાં આવતા હતા। વિજયે ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2024માં ટીવીકે શરૂ કર્યું। તેના ઘણા સમય પહેલા કોંગ્રેસના નેતાઓ તેમને વૈચારિક રીતે કોંગ્રેસ સાથે જોડેલા માનતા હતા। 2009માં વિજય અને રાહુલ ગાંધી વચ્ચે પ્રારંભિક વાતચીતથી સંભવિત રાજકીય ભાગીદારી અંગેની અટકળોને વેગ મળ્યો હતો। કોંગ્રેસના નેતાઓ ઓગસ્ટ 2009માં વિજય અને રાહુલ ગાંધીની મુલાકાતને યાદ કરે છે, જે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 2004ની તુલનામાં વધુ સારા જનાદેશ સાથે સત્તામાં પાછી ફર્યાના થોડા મહિના પછી। વિજય તે સમયે લગભગ 50 ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી ચૂક્યા હતા। તેઓ ઇલિયા થલાપતિ તરીકે પ્રખ્યાત થઈ ચૂક્યા હતા। તે સમયે સવાલ ઉઠે છે કે શું વિજય કોંગ્રેસમાં જોડાવા તૈયાર હતા કે પછી રાહુલ ગાંધી તેમને પાર્ટીમાં લાવવા માંગતા હતા? કદાચ જવાબ વચ્ચે ક્યાંક છે। ત્યારથી બંને એટલે કે રાહુલ અને વિજય વચ્ચે અવારનવાર સંપર્કમાં રહેતા હતા। 2024માં ટીવીકેની શરૂઆત સાથે ઔપચારિક રીતે રાજકારણમાં પ્રવેશ્યા પછી વિજયે રાહુલ ગાંધીને ફોન કર્યો હતો। વિજયે ગયા વર્ષે રાહુલ ગાંધીને તેમના જન્મદિવસની શુભકામનાઓ પાઠવવા માટે પણ ફોન કર્યો હતો। તેની સાથે આજે કરૂર નાસભાગ પછી પણ તમિલનાડુની ચૂંટણીમાં વિજયની તાજેતરની અદ્ભુત ચૂંટણીની શરૂઆત પછી બંને નેતાઓએ વાતચીત કરી હતી। કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર 2009માં બંને દિગ્ગજોની બેઠકનું આયોજન તત્કાલીન જે NSUIના રાષ્ટ્રીય સચિવ છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું। જો આ ચૂંટણીમાં ઇરોડથી ટીવીકેના ઉમેદવાર સામે હારી ગયા। કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે વિજયના પિતા છે એ કોંગ્રેસ તરફ ઝુકાવ ધરાવતા હતા, માત્ર રાહુલ ગાંધીને મળવા માટે તેમના પુત્ર સાથે દિલ્હી ગયા હતા। આ બેઠકથી તમિલનાડુમાં વિજયની રાજકીય મહત્વાકાંક્ષાઓ વિશે અટકળો છે તે શરૂ થઈ ગઈ। કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે રીતે આજના આખા કાર્યક્રમની અંદર રાહુલ ગાંધી છે તે દેખાયા હતા અને રાહુલ ગાંધી પણ હવે ક્યાંક ઝેન્ઝી તરફ વળી રહ્યા હોય એવું લાગી રહ્યું છે। વિજય થાલાપતિ છે એમનું ઘણું મોટું ફેન ફોલોઈંગ છે। આપણે ગઈકાલે પણ જોયું હતું કે તેમના સીએમ બનવાનો જે રસ્તો સાફ નહોતો કરવામાં આવ્યો, તો ઘણા બધા તેમના સમર્થકો છે, ટીવીકેના સમર્થકો છે, એ લોકો પોતાની જાતને નુકસાન પહોંચાડી રહ્યા હતા। ઘણી બધી જગ્યાએ બબાલો કરવામાં આવી હતી, ઘણા બધા એવા કામ કરવામાં આવ્યા હતા અને અંતે પછી જ્યારે તેમને ધીરે ધીરે સમર્થન મળવા માંડ્યું હતું, બહુમતીનો આંકડો પાર થઈ ગયો હતો, ત્યારે હવે તે જ્યારે મુખ્યમંત્રી બની ગયા છે ત્યારે રાહુલ ગાંધીની આજે હાજરી છે એ જ સૂચવે છે કે લગભગ આપણા ભારતની અંદર 50% જેટલા મતદારો છે કે જે લોકો ઝેન્ઝી છે, યુવા મતદાન છે ને કોંગ્રેસ માટે આજ યુવા મતદાન કેટલું જરૂરી છે। આમ તો કોંગ્રેસ પાર્ટી અત્યારે હાલ કોઈ પણ રાજ્ય કેમ ના હોય ઘણા બધા પ્રયત્નો કરી રહી છે કે તે ફરી એક વખત પોતાથી જે પહેલા હતી એવી જ રીતે મજબૂત થાય અને હવે ક્યાંક તમિલનાડુમાં રાહુલ ગાંધીની આજે સૂચક હાજરી જોવા મળી રહી છે। એના ઉપરથી પણ એવું જ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધી હવે ક્યાંક કોઈક મોટી રમત રમવાના ઈરાદામાં છે। વિજય થાલાપતિ સીએમ તો બની ગયા છે, પણ હવે ક્યાંક તેમના સીએમ બનવા પાછળ રાહુલ ગાંધીનું જે તેમને સમર્થન મળ્યું
મળ્યું છે અને કહી શકાય કે તેમની 17 વર્ષ જૂની મિત્રતાનો જે સંબંધ છે એ પણ અહીંયા થલાપતિને ક્યાંક સીએમ બનવા માટેનો એક વધારે એક સારો તક આપ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. એટલે જે રીતે અત્યારે હાલ તમિલનાડુનું રાજકારણ ગરમાયું છે, રાહુલ ગાંધીની જે આજે આ સૂચક હાજરી જોવા મળી હતી એના ઉપરથી ઘણા બધા તર્ક વિતર્ક સર્જાયા હતા, પણ અંતે જે રીતે આખો આજે મામલો સામે આવ્યો છે અને કોંગ્રેસના સમર્થનના કારણે પણ ક્યાંક તે સીએમ બન્યા છે એવી પણ ચર્ચાઓ ત્યાંના લોકો કરી રહ્યા છે. એટલે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે રાહુલ ગાંધી અને વિજય થલાપતિ જે એક થયા છે એની અસર તમિલનાડુના રાજકારણ ઉપર કેટલી થાય છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.